હાલો કેમ છો બધા? જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. તો ટાણે આપણે ઘરે જઈએ અને આપણા કાકાની વાડીએ જવાનું, કારણ કે ત્યાં વાસળો આવ્યો છે આજ ગાયને. તો હવે આપણે રસ્તામાં મળશું, ત્યાં લગીન બાય. તો હવે આપણે વાડીએ પૂગી ગયા છે, જોઈ લ્યો. અહીંયા રહી આપણી ભેહું ને અહીંયા રહી આપણું ટ્રેક્ટર. અને હવે આપણે આપણા કાકાની વાડીએ જઈએ, ત્યાં વાસળો છે એટલે. તો પેલા આપણે કોઈ ખેડાને પાણી પીરાવી દઈએ, પછી આપણે જઈએ. આપણે ઉપર જઈને પેલા સ્પીડ ઓકે લઈ લઈએ, પછી આપણે કાકાની વાડીએ જાવ. તો હવે આપણે આપણા કાકાની વાડીએ પૂગી ગયા છે અને એક પંચ બેઠો છે, જોઈ લ્યો. તો હવે આપણે વાસળો જોઈ આવીએ. પોતાને તો ગા દોવે છે અને હું તમને ભેહું બતાડી દઉં. તો હવે હું તમને ગા ને વાસળો બે તમને બતાડી દઉં. અટાણે તો દોતા હતા એટલે ઈ સીની લઈ લીધો અને હું તમને હવે બે બતાડી દઉં.
આપણે ઘર બાજુ નીકળીએ. તો હવે આપણે ઘરે પૂગી ગયા છીએ. આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો. અને આપણી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજના બ્લોગમાં એટલું જ. આપણે બીજા બ્લોગમાં મળશું. જય દ્વારકાધીશ, જય માં મોગલ.